ચાણસ્માના જીલિયા મુકામે બનેલ ઘટના સંદર્ભે પોલીસ ક્ષત્રિય સમાજના યુવાનો સામે અમાનવીય વ્યવહાર કર્યો હોવાના કર્યા આક્ષેપ, રિકન્સ્ટ્રક્શનમાં સામેલ તમામ જવાબદાર પોલીસ કર્મીઓ ઉપર ન્યાયિક પગલાં લેવાની કરી માંગ, તો સામે પક્ષે સામાજિક લડત આપવાની પણ ઉચ્ચારી ચીમકી. ગુજરાત યુવા ક્ષત્રિય સેનાના પ્રમુખ અભિજીત બારડે શું કહ્યું તે સાંભળીએ. આજે વામૈયા રામભાઈ માતાના મંદિરે ક્ષત્રિય સમાજ એકઠો થઈ અને માગણી કરી છે કે તાજેતરમાં વામૈયા ગામના અને આજુબાજુના ક્ષત્રિય સમાજના 18 જેટલા દીકરાઓ, જેમનો પાટણ જિલ્લાના જીલિયા ગામે ભાર્ગવ અને ભાવેશ કરી અને જે વ્યક્તિઓ છે જેનો ગુનાહિત ઇતિહાસ છે એના સાથે જે ઘર્ષણો થયા અને એ ઘટના અંતર્ગત ક્ષત્રિય સમાજના 18 યુવાનોની ધરપકડ થઈ અને 18 યુવાનોને પોલીસે ક્રૂરતાપૂર્વક બર્બરતાપૂર્વક કાયદેસર લોકશાહીનું હનન થતું હોય, લોકશાહીનું હનન કરી, વસ્ત્રાહરણ કરી અને કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈ અને પોલીસે સડે ચોક જાહેરમાં જે ઢોરમાર માર્યો છે, જે અમાનવીય વ્યવહાર કર્યો છે, એના સામે ક્ષત્રિય સમાજનો ઉગ્ર રોષ છે. તંત્રની અંદર જવાબદાર તમામ કર્મચારી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી, આ લોકોએ જે ભાવેશ અને ભાર્ગવ જાણે બહુ મોટા રાષ્ટ્રભક્ત હોય, બહુ મોટા દેશભક્ત હોય, વીઆઈપી હોય, સંત મહાત્મા ધર્માત્મા હોય, એમને રીઝવવા, એમને ખુશ કરવા, એમનું મહિમામંડન કરવાના હેતુ અને આશયથી અમારા દીકરાઓને રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢીને 18 દીકરાઓને એના ફાર્મ પર લઈ જઈ અને ત્યાં આગળ ઉઠ બેઠકો કરાવવાના જે દ્રશ્યો સર્જાયા અને આખા ગુજરાતે જે વિડીયોના માધ્યમથી જોયા, ચાહે એલઆરડી કોન્સ્ટેબલ હોય, એએસઆઈ હોય, પીએસઆઈ હોય કે એસપી શ્રી, આ તમામ તાત્કાલિકપણે બરતરફ થાય, સસ્પેન્ડ થાય એવી ક્ષત્રિય સમાજની માંગ છે. આ માંગણી નહીં સ્વીકારાય તો સોમવારે અમે ફરીથી વામૈયા મુકામે ક્ષત્રિય સમાજ એકઠો થશે અને શક્તિ પ્રદર્શન કરી અને અલ્ટિમેટમ આપીશું કે ટૂંકા ગાળાની અંદર અમારી માંગણી જો સંતોષવામાં નહીં આવે તો કાયદાકીય રીતે લડીશું, કોર્ટના માધ્યમથી લડીશું, સામાજિક રીતે શક્તિ પ્રદર્શન તો કરીશું, પણ રાજકીય રીતે ગામે ગામ ક્ષત્રિય સમાજના ગામોમાં રાજકીય પાર્ટીની પ્રવેશબંધીનું ફરમાન સાથે કોઈ રાજકીય વ્યક્તિને ઘૂસવા નહીં દેવા એવા આકરા નિર્ણયો લઈને પણ એક દાખલો બેસાડીશું. ક્ષત્રિય સમાજના આ સ્વાભિમાન પર પ્રહાર થયો છે એને સાખી નહીં લઈએ એ મિજાજ સાથે આજે ક્ષત્રિય સમાજ એકઠો થયો છે. આપનું નામ ને